હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂના રણુજા રામદેવ પીર મહારાજના મંદિર પર. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો રામ રામ બધાને. ને આજે આપણે આવી ગયા છીએ જૂના રણુજા રામદેવ પીર મહારાજના મંદિર પર. ને પાછળ તમે જોઈ રહ્યા છો રામદેવ પીર મહારાજનું ભવ્ય મંદિર. તો ચાલો દર્શન કરીએ રામદેવ પીર મહારાજના. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જૂના રણુજા રામદેવ પીર મહારાજના મંદિર પર. ને તમે જોઈ રહ્યા છો મંદિરનો સુંદર પ્રવેશ દ્વાર. મિત્રો ખૂબ જ ભવ્ય અને સુંદર પ્રવેશ દ્વાર છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. મિત્રો આ છે મંદિરની અંદરનો વ્યૂ, અને ઉપર સુંદર લહેરાતી ધજા. મિત્રો આ દેખાઈ રહ્યું છે તે છે અતિથિ ગૃહ. ખૂબ જ સુંદર રહેવાની વ્યવસ્થા છે. મિત્રો આ છે રામદેવ પીર મહારાજનું નવું મંદિર, જે હમણાં થોડા વર્ષો પહેલા જ બન્યું છે. મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. મિત્રો આ છે રામદેવ પીર મહારાજનો અન્નક્ષેત્ર ભોજનાલય, જ્યાં નિઃશુલ્ક પ્રસાદી મળશે. અને મંદિરના પટાંગણ પર સુંદર વૃક્ષો. મિત્રો મંદિરની બાજુમાં એક પરચા મંદિર પણ છે, જે ખૂબ જ જૂનું છે, જે તમને સામે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. મિત્રો જૂના રણુજા કાલાવડથી માત્ર 10 થી 12 કિલોમીટર જાય છે, અને જામનગરથી 50 કિલોમીટરની આસપાસ થાય છે. મિત્રો મંદિર ઉપરની હવામાં લહેરાતી ધજા ખૂબ જ સુંદર અને ભવ્ય લાગે છે. મિત્રો આ છે મંદિરનો પાછળનો પ્રવેશ દ્વાર, અને આ છે ગૌશાળા. અહીંયા ગાયોની ઘણી સારી સેવા થઈ છે. મિત્રો આ છે પરચા મંદિર. તો આ છે મંદિરનો પૂરો વ્યૂ. ખૂબ જ ભવ્ય મંદિર લાગે છે. તો મિત્રો હવે આપણે દર્શન કરવા જઈએ રામદેવ પીર મહારાજના મંદિરની અંદર. તો ચાલો. મિત્રો મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો મંદિરના સ્તંભ કલરફુલ ખૂબ જ સુંદર લાગે છે. મિત્રો આ છે રામદેવ પીર મહારાજના ઘોડાની પ્રતિમા. અને હવે મિત્રો દર્શન કરીએ રામદેવ પીર મહારાજના.
મિત્રો હવે દર્શન કરો ગણપતિ મહારાજના અને શ્રી હનુમાનજી મહારાજના. મિત્રો મંદિર ખૂબ જ સુંદર અને ભવ્ય છે અને તેની નક્કાશી કામ ખૂબ જ સુંદર છે. મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિરનો ઘુમ્મટ ખૂબ જ સુંદર નક્કાશી કામ. અને હવે દર્શન કરીએ કાળ ભૈરવ દાદાના. મિત્રો આ પ્રવેશ દ્વાર મંદિરનો આગળનો પ્રવેશ દ્વાર છે. મિત્રો બધાને રામ રામ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.